टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીએ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ સામે રમકડા બની ગયેલા એ વાહનોની। આપની ટીવી સ્ક્રીન પર હવે તસવીરો જોજો, કારણ કે રાજ્યમાં ભારે વરસાદથી પાણીના ધસમસતા પ્રવાહમાં ક્યાંક લોકો તો ક્યાંક વાહનો ડૂબ્યા છે, ક્યાંક લોકો ડૂબે છે તો ક્યાંક વાહનો। અને તેની 6 તસવીર આપ જોઈ શકો છો, જ્યાં અમરેલી, ભાવનગર, બોટાદ, જ્યાં પાણીના પ્રવાહ સામે વાહનો રમકડા બની ગયા। અમરેલીના સાવરકુંડલામાં તેજ પ્રવાહમાં ટ્રક ફસાઈ તો ફિફાદ અને લુવારા ગામ વચ્ચે બસ ફસાતા 5 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાલીતાણાની રજાવળ નદીમાં પણ કાર તણાઈ છે। ભાવનગરના જ અન્ય એક વિડીયોમાં રિક્ષા સહિતના વાહનો શેરીમાં તણાતા નજરે પડ્યા। રાજુલામાં જોલાપરી નદીમાં કાર ડૂબતા એકનું મોત થયું। બ્રિજ પર ભૂવો પડવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ તો બોટાદના સાગવદર ગામે કાર સહિત તેમાં સવાર 7 લોકો ડૂબ્યા। તંત્રએ 2ના મૃતદેહને કાઢી અન્યની શોધખોળ પણ હાથ ધરી। આમ કુદરત સામે કોઈનું ચાલતું નથી તે કહેવત અહીં સાચી પડતી જોવા મળે છે। મસ્ત મોટા વાહનો કેમ ના હોય, મહાકાય ટ્રક કેમ ના હોય, પરંતુ જો કુદરત સામે તે પડ્યા છે તો ચોક્કસથી વિનાશ નક્કી છે।